એક દાયકામાં શહેરની વસ્તી 1,85,000 થી વધીને 2,77,500 થઈ, તો દર વર્ષે વસ્તીમાં સરેરાશ વધારો કેટલા ટકા થયો હશે? તો જો પેલા કેટલી વસ્તી હતી, તો 1,85,000 અને વધીને કેટલી થઈ, તો કે 2,77,500. પેલા આપણે વધારો ગોતી લઈએ, તો 2,77,500 માઇનસ 1,85,000 છેદમાં બે ની બાદબાકી 500 ને 500 એમના 7 માં 5 જાય તો 2. હવે જો 27 માંથી 18 જાય તો 9, તો 92,500 વધી. કેટલા? એક દાયકામાં, એટલે 10 વર્ષમાં. તો એક વર્ષમાં કેટલી વધી હોય, તો છેદમાં 10 કરી નાખો તો એક વર્ષની મળી જાય, તો કેટલી? 9,250 વધી હશે. ક્યારે? તો કે 1,85,000 હશે ત્યારે. ટકા ગોતવા ગુણ્યા 100. 1 2 1 1 0 ગયા, 2 0 અહીંથી ગયા. 185 પંચા 925, તો કેટલો આવ્યો? 5%. ઓપ્શન નંબર 3. એક વસ્તુને વેચાણ માટે 2,450 ચિહ્નિત થયેલ છે. વેચાણ કિંમત પર 10% અને 5% બે ક્રમિક ડિસ્કાઉન્ટ મંજૂરી આપવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી? હવે જો 10% ડિસ્કાઉન્ટ આપે તો વસ્તુ કેટલી? 90%ની થઈ જાય, કારણ કે વસ્તુની મૂળ કિંમત 100%. બીજું 5% ડિસ્કાઉન્ટ આપે તો વસ્તુની 95% કિંમત થઈ ગઈ. તો શું કરવાનું? તો કે 2,450 ના 90%, ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા 95%, કારણ કે બે ક્રમિક ગુણોત્તર આપવા છેદમાં 100. 2 0 ઉડી ગયા. તો આનો ગુણાકાર કરો. 245 ગુણ્યા 9 ગુણ્યા 95, એટલે આપણને જવાબ મળશે 20,94,75 છેદમાં 100. તો છેદમાં 100, તો બે પછી પોઈન્ટ, તો 1 અને 2, તો અહીંયા પોઈન્ટ આવશે, તો જવાબ આપણો શું થઈ જાય? 2,094,75. ઓપ્શન નંબર 2. યાસિકા તેની મુસાફરીના પ્રથમ 7 કલાકમાં 7 કલાક 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાપે. બાકીનું અંતર 40 માઇલ પ્રતિ કલાકની ઝડપે 3 કલાક કાપે, તો તેને માઇલ પ્રતિ કલાકની સરેરાશ ઝડપ કેટલી? તો પેલા આપણે શું ગોતું? સરેરાશ ઝડપ ગોતવી. સરેરાશ ઝડપ બરાબર શું થઈ જાય? કુલ અંતર છેદમાં કુલ સમય. હવે જો અંતર ગોતવું પડશે કુલ, પેલા આપણે તો કુલ અંતર, તો અહીંયા શું? સમય ગુણ્યા ઝડપ આપે, તો સમય ગુણ્યા ઝડપ કરો તો અંતર મળી જાય. તો પેલા કેટલું? 7 6 42, 420 માઇલ પ્લસ 40 કિલોમીટર વાળું 3 વખત કાપે તો 120 માઇલ છેદમાં કુલ સમય 7 કલાક અને 3 કલાક, કુલ કેટલા? 10 કલાક. 420 પ્લસ 120 540 છેદમાં 10, 0 0 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 54 માઇલ પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3. સમાંતર શ્રેણી 10 14 18 22 નું કેટલામું પદ 246 હશે? તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ કેટલા છે? તો કે 10. ડી કેટલો? તો 14 માંથી 10 જાય તો 4. હવે જો tn નું પદ ગોતો, n ગોતવાનો. tn આપ્યું છે કેટલું? 246. હવે n આ બાજુ લાવું તો માઇનસ, તો માઇનસ 10 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી એટલે 4. 246 માંથી 10 જાય તો 236. n ને હારે ગુણાયેલ આ બાજુ છેદમાં n માઇનસ 1, તો 236 ભાગ્યા 4, 4 25 અને 4 9 36, તો n માઇનસ 1 બરાબર કેટલા આયા? 59. n બરાબર શું આવે? એક આ બાજુ જાય તો પ્લસ, તો 59 ને 1 60, તો કેટલા મૂકવા જશે? 60 મૂકવા. ઓપ્શન નંબર 3.
પાઇપ એ તો પાઇપ બી ની સરખામણી 3 ગણી ઝડપી ટાંકી ભરી શકે છે. પાઇપ એ પાઇપ બી ભેગા મળીને ટાંકી ભરવા માટે 42 મિનિટ લાગે તો એકલો પાઇપ બી ને ટાંકી ભરવા માટે કેટલો સમય લાગે? તો એ અને બી જો આપણને 3 ગણી ઝડપ એટલે આપણને આ શું આપ્યું છે? કાર્યક્ષમતા. બી એક કામ કરતો હોય ત્યારે એ કેટલું 3 કામ કરતો હોય. બંને ભેગા થયા હોય તો દર મિનિટે 4 લીટરનું કામ કરતા હોય. એવું કેટલા મિનિટ લગી ચાલે? તો કે 42 મિનિટ લગી. તો 42 ગુણી નાખો. 4 ગુણ્યા 42 168 લીટરની ટાંકી હશે. તો આપણે કહી દઈએ કે 168 લીટરની ટાંકી છે. હવે શું પૂછ્યું? બી ને ટાંકી ભરવા. હવે બી દર મિનિટે 1 લીટર ભરે તો 168 લીટર ટાંકી ભરવા માટે કેટલી 168 મિનિટ થવાની? તો આપણો જવાબ કેટલો આવી જશે? 168. ઓપ્શન નંબર 4. બે સંખ્યાઓ 7 જેમ 8ના ગુણોત્તરમાં છે. જો સંખ્યાઓનો સરવાળો 180 હોય તો મોટી સંખ્યા કઈ? તો 7 અને 8. તો આપણે કહીએ કે 15x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 15. તો 15 એ કેટલા 12 વડે ઉડી જાય. હવે જો આપણે મોટી સંખ્યા એટલે 8x ગોતવાનું. તો 8x બરાબર 8 ગુણ્યા 12. 12 8 96. ઓપ્શન નંબર 1. એક બોટને બિંદુ એ થી બિંદુ બી સુધી પ્રવાહની દિશામાં મુસાફરી કરવા તેમજ એ થી બી વચ્ચે મધ્ય સ્થળે આવેલા બિંદુ સી પર પાછા આવવા માટે 22 કલાક લાગે. જો પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક હોય તો સ્થિર પાણી હોડીની ઝડપ 16 કિલો. તો એ અને બી વચ્ચેનું અંતર ગોતો. તો આપણે કહી દઈએ આ કોઈ બિંદુ એ થી આ કોઈ બિંદુ બી છે. વચ્ચે કોઈ બિંદુ સી કીધું મધ્ય સ્તર ઉપર. તો આ એ સી. હવે જો આ આપણે એક કહી દઈએ કેટલું હતું કે સી થી બી એક્સ. તો એ થી સી કેટલું હોય? એક્સ જ હોય. અને એ થી બી આખું કેટલું 2x હોય. એક્સ પ્લસ એક્સ. હવે એ થી બી કઈ દિશામાં જાય? તો પ્રવાહની દિશામાં. તો આપણે કહીએ કે 2x અંતર કાપવા માટેની ઝડપ કેટલી હશે? બેયનો સરવાળો, કારણ કે પ્રવાહની દિશામાં 16 ને 4 20 પ્લસ હવે અડધું અંતર કીધું તો x અંતર કાપશે ત્યારે એની દિશા કેવી? પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. તો 16 માંથી 4 જાય તો 12. હવે આખો સમય કેટલા 22 કલાક થયો. 20 અને 12 નો લસા 60. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણાય? 3 વડે. અહીંયા કેટલા 5 વડે ગુણો તો ઉપર એ કેટલા 5 વડે ગુણાય જાય. તો શું થયું? 6x પ્લસ 5x છેદમાં 60 બરાબર 22. તો 6 ને 5 11x બરાબર 22 ગુણ્યા 60. તો 11 દુ 22. તો x બરાબર કેટલા આવી ગયા? 120. હવે જો આપણને પૂછ્યું હોય એ થી બી નું અંતર તો એ થી બી નું અંતર કેટલું? 2x. 2x 2 ગુણ્યા 120 તો કેટલા આવી જાય? 240. ઓપ્શન નંબર 4. આશ્રિત સુરેખ સમીકરણને જોડ પૈકી એક સમીકરણ 3x + 7y બરાબર 8 છે તો બીજું સમીકરણ કયું હશે? હવે જો આશ્રિત એટલે એકબીજા ઉપર જ આવતી સમપાતી રેખા હોય એને આશ્રિત સુરેખ કહેવાય. તો શું થાય? તો કે આનું હારે કોઈ સંખ્યા વડે ગુણાયેલા છે. જો 3x તો આપણે માની લઈએ -x વડે. તો +7 તો આ -7 આવવા જોઈએ પણ એ નથી. તો આ સમીકરણ નથી. હવે જો 3 ને કેટલા 3 વડે ગુણો તો 3 તેરી 9. તો અહીંયા 3 વડે ગુણવા જોઈએ તો 7 તેરી 21 પણ કેવા આવવો જોઈએ? પ્લસ આવવા જોઈએ પણ અહીંયા કેવા માઇનસ છે. તો આ નથી. હવે 3 ને કેટલા -3 વડે ગુણે તો કેટલા -9x. 7 ને -3 વડે ગુણીએ તો -21y બરાબર -3 ને 8 વડે ગુણો તો -24. હવે જો આ 24 ને આ બાજુ લાવો પ્લસ થઈ જાય તો -9x -21y પ્લસ 24 બરાબર 0. તો એ સમીકરણ આવી ગયું. તો કે હા, તો આપણો જવાબ ઓપ્શન 3. 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ જેને 89 વડે બરાબર ભાગી શકે? તો પેલા આપણે 5 અંકની સંખ્યા લખીએ 99,999 એને 89 વડે ભાગવાના. તો 89 એકા 89 10 વધ્યા ઉપરથી 9
પાછા 89 એકા 89 20 વધ્યા ઉપરથી નાયા 9 89 દુ 178 31 વધે ઉપરથી નાયા 9 તો શું થયું 319 89 તેરી 267 તો કેટલા 52 વધ્યા હવે જો આ 99 52 બાદ કરી દો તો એ સંખ્યા ભગાઈ ગઈ હોત તો 99 માંથી 52 બાદ કરવું તો કેટલા આવશે 99,900 99 માંથી 52 કરું તો 47 હવે જો 47 હોત તો આ સંખ્યા શું થઈ જાય પૂરેપૂરી ભગાઈ જાય તો ઓપ્શન નંબર 1 જવાબ 11 વર્ગમૂળમાં 7 પ્લસ 8 વર્ગમૂળમાં 3 અને 2 વર્ગમૂળમાં 3 માઇનસ 5 વર્ગમૂળમાં 7 ને ઉમેરો તો પેલા જો વર્ગમૂળ 7 વાળા તો વર્ગમૂળ 7 તો 11 અને -5 તો કેટલા 6 આવશે વર્ગમૂળમાં 7 હવે બાકી વધ્યું કોણ 8 વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 તો 8 ને 2 10 વર્ગમૂળમાં 3 ઓપ્શન નંબર 2 15 સંખ્યાઓની સરેરાશ ગણતા 20 મળે છે પણ પછીથી ખ્યાલ આવે કે સરેરાશની ગણતરી કરતી વખતે સંખ્યા 43 ને ભૂલથી 28 વંચાઈ ગઈ તો સાચી સરેરાશ શોધો તો સાચી સરેરાશ બરાબર શું સૂત્ર છે સરેરાશ પ્લસ કૌંસમાં માઇનસ ખોટું પ્લસ સાચું છેદમાં સંખ્યા તો સરેરાશ કેટલી 20 હતી પ્લસ ખોટું કેટલું 43 ને બદલે ભૂલથી હું વંચાઈ ગયું 28 માઇનસ 28 ને સાચું હું વાંચવાનું હતું 43 તો 43 સાચું છેદમાં સંખ્યા કેટલી તો કે 15 તો 20 પ્લસ 43 માંથી 28 જાય તો 15 15 ભાગ્યા 15 તો 15 15 ઉડી ગયા તો કેટલા વધશે 1 વધશે 0 નહીં 20 પ્લસ 1 તો કેટલા 21 ઓપ્શન નંબર 2 પેન અને પેન્સિલની ચિહ્નિત કિંમત 4:5 ના ગુણોત્તરમાં છે દુકાનદાર પેન પર 25% ડિસ્કાઉન્ટ આપે છે જો પેન અને પેન્સિલને કુલ સંચિત ડિસ્કાઉન્ટ 20% છે તો પેન્સિલ પર આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ કેટલું તો આપણે અહીં ધારી લઈએ ધારો કે આપણે પેન અને પેન્સિલ પેનની કેટલી 40 રૂપિયા તો પેન્સિલના કેટલા 50 રૂપિયા થાય તો આ બેયનો કુલ કેટલા રૂપિયા થાય તો કે 90 રૂપિયા થાય હવે જો પેન ઉપર કેટલું ડિસ્કાઉન્ટ આપે 25% તો 40 ના 25% ડિસ્કાઉન્ટ એટલે 75%. તો હવે જો 40 ના 25% ડિસ્કાઉન્ટ આપે તો ચોથો ભાગ એટલે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું અને કુલ ડિસ્કાઉન્ટ કેટલું તો 20 તો 190 માં 20% ડિસ્કાઉન્ટ આપે તો 90 ના 20% કેટલા 18 તો 18 રૂપિયા ડિસ્કાઉન્ટ કુલ કરવાનું એમાંથી પેને કેટલું 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી લીધું તો પેન્સિલના કેટલું 8 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દીધું ટકા ગોતવું હોય તો 8 ના છેદમાં 50 ગુણ્યા 100 50 દુ 100 અને 8 દુ 16 તો 50 ના કેટલા ટકા આપવું પડશે 16% ડિસ્કાઉન્ટ આપવું પડશે ઓપ્શન નંબર 4 જ્યારે x બરાબર 4 હોય ત્યારે x² - 2x + 8 નું મૂલ્ય શોધો તો x ની જગ્યાએ 4 મૂકી દો 4 નો વર્ગ 16 -2 4 દુ 8 +8 -8 +8 ઉડી ગયા જવાબ કેટલો આવી ગયો 16 ઓપ્શન નંબર 2 તો x ની જગ્યાએ 4 મૂકી દો 4 નો વર્ગ 16 -4 દુ 8 +8 8 8 ઉડી ગયા તો કેટલા આવશે 16 ઓપ્શન નંબર 2
એક છોકરો 4200માં ઊંટ અને ઊંટગાડી ખરીદે છે. તેણે ઊંટ પર 20% નફો પર વેચ્યું અને ગાડી 10% નુકસાન પર વેચી. જો એકંદરે 4% નફો હોય તો ઊંટની કિંમત કેટલી? હવે જો 20% નફો તો 120માં વેચવું હશે અને 10% ખોટ તો એને 90માં વેચવું હશે. ઓલ ઓવર એને કેટલું 104નો 4% નફો એટલે 104 થવું જોઈએ. એલિગેશન મેથડ 104 અહીંથી આ બાજુ અને અહીંથી આ બાજુ ચોકડી પાડી દેવાની. 104માંથી 90 જાય તો 14 અને 120માંથી 104 જાય તો 16. આ બેનો રેશિયો કેટલો આવે 7:8. તો 4200 ને એને કઈ રીતે વેચવા પડશે 7:8ના પ્રમાણમાં. તો કુલ કેટલા 7 ને 8 15. તો આપણને શું કીધું છે ઊંટગાડી. તો ઊંટગાડી 120 વાળી તો 7 ભાગનું મૂલ્ય ગુણ્યા 7. તો 15 દુ 30 15 8 120. તો 280 ગુણ્યા 7 તો 28 7 196 0. તો આપણો જવાબ કેટલો હશે 1960. ઓપ્શન નંબર 2. આમી અને તેની માતાની ઉંમરનો ગુણોત્તર 8:11 છે. તેની ઉંમર વચ્ચેનો તફાવત 21 વર્ષ. 10 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર કેટલો? હવે જો તફાવત કીધું તો 11 - 8 તો 3 ભાગનો તફાવત ક્યારે તો કે 21 વર્ષ હોય ત્યારે. એક વર્ષે કેટલા 7. હવે જો અમી અને એની માતા હાલ કેટલા હશે તો 1 ભાગ હોય 7 તો 8 ભાગ હોય તો 56 અને 11 ભાગ હોય તો 77. તો હવે શું કીધું 10 વર્ષ પહેલા તો 10 વર્ષ માઇનસ કરી નાખો તો -10. તો 56માંથી 10 જાય તો 46. 77માંથી 10 જાય તો 67. આ બેનો શું લેવાનો ગુણોત્તર. ઉપર નીચે કઈ ઉડે નથી ઉડતું તો આપણો જવાબ 46:67. ઓપ્શન નંબર x બરાબર 1 પર 8x ની 27 ઘાત -3x ની 33 ઘાત પ્લસ 2x ની -15 ઘાતની કિંમત શોધો. હવે 1 ની આપણે કોઈ પણ ઘાત કરવી તો જવાબ હંમેશા શું આવે 1. તો અહીંયા 27 ઘાત કરું તો 8 જ આવવાના. અહીં 33 ઘાત કરું તો -3 જ રહેવાના અને x ની -15 કરું પ્લસ ગમે એ ઘાત કરું તો જવાબ તમારો કેટલો આવે એક તો +2. 8 ને 2 10 10 - 3 તો 7. ઓપ્શન નંબર. જો સમાંતર શ્રેણીની 3 સંખ્યાનો સરવાળો 12 હોય તેમનો ગુણાકાર 60 હોય તો સંખ્યા કઈ? તો પેલા સરવાળો ગોતો. 3 ને 5 8 8 ને 7 15 તો આ નથી થતું. 6 ને 4 10 10 ને 8 18 આ નથી થતું. 3 ને 4 7 7 ને 5 12 સરવાળો 12 થયો. હવે ગુણાકાર તો 4 તેરી 12 12 × 5 60 તો ગુણાકાર 60 થઈ ગયો. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ. સુરેશ એક દુકાનમાંથી એક સેલફોન ખરીદ્યો. જો મહેશને ત્યાં 8736માં વેચી અને 12% નફો કમાય તો સુરેશે જે કિંમત સેલફોન ખરીદ્યો હતો તેની કિંમત. હવે જો 12% નફા પછીની કિંમત ગોતી આપણે કહ્યું કે 112% એ 8736 તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 112 8736 ગુણ્યા 100 છેદમાં 112. તો અહીંયા કેટલા વધે 112 ગુણ્યા 78 એટલે 8736 78 ગુણ્યા 100 તો 78 100. ઓપ્શન નંબર 4. જે સમીકરણ x + 2y - 3 બરાબર 0 અને 6x + 8 + ky + 8 બરાબર 0 પ્રણાલીનો કોઈ ઉકેલ મળતો નથી. ઉકેલ મળતો નથી એટલે શું થયું સમાંતર લાઈન હશે. તો સમાંતર લાઈન માટે શું થવું જોઈએ a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. હવે જો આપણા બેનું કામ એ ત્રીજાનું કામ નથી. a1 એટલે કેટલા x નો સહગુણક 1 છેદમાં બીજામાં કેટલો 6 બરાબર પહેલામાં કેટલો 2 તો બીજામાં કેટલા k. k નું મૂલ્ય ગોતું. k બરાબર શું થઈ જાય 6 ગુણ્યા 2 અને 1 આ બાજુ આવી જાય
તો 6 ગુણ્યા 2 છેદમાં 1 તો 6 દુ 12 12 ભાગ્યા 1 એટલે કેટલા આવશે 12 ઓપ્શન નંબર 3 ચોક્કસ સંખ્યામાં પુરુષો 20 દિવસમાં એક કામ કરવા સંમત થયા 5 પુરુષો કામ માટે ન આવ્યા અન્ય પુરુષો 30 દિવસમાં કામ પૂરું તો મૂળ રીતે કામ કરવા માટે સંમત થયેલા પુરુષોની સંખ્યા કેટલી તો આપણા પુરુષોની સંખ્યા કેટલી એમ ધારી લે હવે 20 દિવસ કામ કરે એના બરાબર 5 ઓછા તો m -5 પુરુષો આવ્યા અને એને કેટલા 30 દિવસ કામ કર્યું 0 0 અહીં ઉડી ગયા 2m બરાબર 3 ગુણ્યા m તો 3m -3 પંચા 15 આ m 2m આ બાજુ -15 આ બાજુ 2m 3m માંથી 2m જાય તો m બરાબર -15 આ બાજુ આવે તો +15 તો કેટલા વ્યક્તિ સંમત થયા છે 15 વ્યક્તિ ઓપ્શન નંબર 3 તો શું તો 7 થી મોટી 5 અવિભાજ્યની પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી તો 60 પછી કોણ 61 પ્રાઇમ નંબર પછી 67 અવિભાજ્ય સંખ્યા પછી કોણ 71 73 અને 79 હવે સરેરાશ ગોતવી તો આ બધાનો શું કરી નાખવાનો સરવાળો અને સંખ્યા કેટલી તો કે 5 તો બધાનો સરવાળો કરશો તો કેટલો છે 351 છેદમાં 5 7 પંચા 35 ભાગનો એટલે 0 5 દુ 10 તો કેટલો જવાબ આવશે 70.2 ઓપ્શન નંબર 4 3.5 મીટર અને 10 સેમીનો ગુણોત્તર શોધો જો 3.5 મીટર સેન્ટીમીટરમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરવા પડશે તો કેટલા આવશે 350 સેન્ટીમીટર છેદમાં 10 સેમીનો ગુણોત્તર 0 0 ઉડી ગયા તો કેટલો આવશે 35/1 ઓપ્શન નંબર 2 -15 ના છેદમાં 9 ગુણ્યા -19 ના છેદમાં 3 ગુણ્યા 63 ના છેદમાં 19 તો જો બે વખત માઇનસ નો ગુણાકાર પ્લસ થઈ જવાનો તો શું હોય તો 15 ગુણ્યા 19 ગુણ્યા 63 છેદમાં 9 ગુણ્યા 3 ગુણ્યા 19 તો 19 19 ઉડી ગયા 9 7 63 3 પંચા 15 તો વધ્યું હું 5 ગુણ્યા 7 તો 7 પંચા 35 ઓપ્શન નંબર 1 જો 3 ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 189 થાય તો મધ્ય સંખ્યા કઈ હવે જો 3 પ્રાકૃતિક એકી સંખ્યા અને સરવાળો આપ્યો તો સરેરાશ ગોતી લો તો 189 ભાગ્યા 3 3 6 18 અને 3 1 3 તો વચ્ચેની સંખ્યા કઈ 61 હશે કારણ કે એકી છે અને ક્રમિક છે તો આપણને ખબર ક્રમિક સંખ્યા સરેરાશ બરોબર વચ્ચે હોય 61 અને કેટલી તો પછીની સંખ્યા કઈ 63 અને એની પહેલાની સંખ્યા 59 સરવાળો કરો 6 તેરી 18 ને 3 તેરી 9 તો વચ્ચેની સંખ્યા કઈ 63 એની પહેલાની સંખ્યા 61 અને એની પછીની સંખ્યા 65 સરવાળો 1 ને 3 4 ને 5 9 6 તેરી 18 189 આવી ગયો તો વચ્ચે કોણ હશે 63 ઓપ્શન નંબર 4 જો અસલમ 2600 માં એક ઘડિયાળ ખરીદે છે અને 13% વેચાણ વેરો એટલે ટેક્સ આપે ચૂકવે છે તો ખરીદ પર ખર્ચમાં આવેલી કુલ રકમ કેટલી તો 2600 રૂપિયા મહિને ખરીદી પ્લસ 2600 ને 13% હું આપ્યો ટેક્સ આપ્યો ટકા ઘટવા છેદમાં 100 0 0 ઉડી ગયા 2600 રૂપિયા તો એને આપવાના જ હતા ઉપરથી એને ટેક્સ કેટલો આપવાનો તો 26 ગુણ્યા 13 તો 13 6 78 8 વધી 7 13 દુ 26 26 ને 7 33 તો આ બંનેનો સરવાળો કેટલો આવશે 8 3 6 3 9 2 2938 રૂપિયા આપવા પડશે ઓપ્શન નંબર 4 જો માતા અને 4 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ જો માતાની ઉંમર બાકાત રાખવામાં આવે તો 4 વર્ષનો ઘટાડો થઈ જાય છે તો માતાની હવે જો સરેરાશ 15 હતી બાદ કર 4 વર્ષનો ઘટાડો એટલે 11 થઈ ગયા કેટલા 4 બાળકોની ઉંમરનો સરેરાશ 11 ગુણ્યા 4 તો 44 વર્ષ 4 બાળકોના હશે આ બધાનો સરવાળો કેટલો તો કે 15 ગુણ્યા 5 15 પંચા 75 માઇનસ
4 બાળકોની ઉંમર તો 44, તો 1 7 માંથી 4 છે 3, માતા કેટલી 31 વર્ષના હશે. ઓપ્શન નંબર 2. સુમિતે 20% કેળા ખાધા અને 30% સફરજન ખાધા. જો તેમાં 10 કેળા અને 30 સફરજન હતા તો તેને કેટલા ફળ ખાધા? તો કેળા કેટલા 20% ખાય તો 10 ના 20% છેદમાં 100, 2 0 ઉડી ગયા. તો કેટલા કેળા ખાધા? 2 કેળા ખાધા. સફરજન કેટલા હતા? 30, 30 માંથી કેટલા 30% ખાય તો છેદમાં 100, 2 0 ઉડી ગયા. 3 તેરી 9 શું ખાશે? સફરજન. તો કુલ કેટલા ખાય? તો 11 ફળ ખાધા. ઓપ્શન નંબર 3. પ્રત્યેક ટ્રેન 320 મીટર લંબાઈ ધરાવતા બે ટ્રેનો અનુક્રમે 60 કિલોમીટર પ્રતિ કલાક અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા વિરુદ્ધ દિશામાં સમાંતર પાટા પર દોડી રહી છે. તો કયા સમયથી એકબીજાને સંપૂર્ણ રીતે પાર કરે? હવે જો એકબીજાની વિરુદ્ધ દિશામાં તો ઝડપનો શું થઈ જાય? સરવાળો. કુલ ઝડપ કેટલી? 140 કિલોમીટર પ્રતિ કલાક. હવે બંનેની લંબાઈ કેટલી? 365. તો કુલ લંબાઈ કેટલું? 700 અંતર કાપવાનું. ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક અને આ કેમાં મીટરમાં? તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી દેવાનું. તો 18 છેદનો છેદ અંશમાં વહી ગયો. 14 85 5 ઉડી ગયા તો કેટલા આવશે? 18 સેકન્ડ. ઓપ્શન નંબર 1. 30.5 કિલોમીટરની ઝડપે ચાલતી એક કાર 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? હવે જો ઝડપ કેમ આપી? કિલોમીટર પ્રતિ કલાક. સમય મિનિટમાં આપ્યું તો 60 વડે ભાગી નાખો કલાક થઈ જાય. કેટલા? 10/60 કલાક. તો આપણે ગોતવાનું અંતર. તો અંતર બરાબર શું થઈ જાય? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી? 30.5 ગુણ્યા 10/60. તો 305/60. તો 60 પંચા 300.0 એટલે 5 પોઈન્ટ સમથિંગ. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ. નીચેમાંથી કયા જોડિયા અવિભાજ્ય છે તે શોધો. જોડિયા અવિભાજ્ય થવા માટે શું થવું જોઈએ? તો બંને સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ અને બે વચ્ચેનો તફાવત 2 નો હોવો જોઈએ. તો અહીંયા તફાવત પેલા જો 77 81 કેટલા 4 નો તફાવત નો ચાલે. 79 81 2 નો તફાવત તો કે હા છે. બીજા ક્યાંય 2 નો તફાવત થાય તો કે 63 67 4 નો તફાવત નો ચાલે. 51 57 6 નો તફાવત નો ચાલે. તો આપણો જવાબ કેટલો આવશે? 179 81. ઓપ્શન નંબર 2.